ભાવનગરના રસાલ કેમ્પમાં રહેતા ભાવેશભાઈ હરેશભાઈ પારવાણીએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ગતરાતે ઘરેથી બાઇક લઈને જતા હતા ત્યારે રસાલ કેમ્પ પ્રાથમિક શાળા પાસે સમીરભાઈ પ્રકાશભાઈએ તેને ઊભો રાખી બાઇકની ચાવી લઈ લીધી અને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ, જેથી ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઈ જઈને લોખંડનો પાઇપ માર્યો. એ દરમિયાન ચક્કર આવતા પડી ગયેલ અને લોહી નીકળી રહ્યું હતું. તે દરમિયાન તેનો ભાઈ ધીરજભાઈ પ્રકાશભાઈ આવતા તેણે લાકડા ધોકાના આડેધડ 2-3 ઘા માર્યા હતા. તુરંત જ મારો પાડોશી મોહિતભાઈ આવી જતા મને ખાનગી વાહનમાં સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને 8 જેટલા ટાંકા આવેલ અને તમારું નામ છે? ભાવેશ હરેશભાઈ પારવાણી. શું ઘટના બની, કઈ જગ્યાએ બની? નિશાનો ચોક છે અને રસાલા ચેકમાં ને માણસ જતો હતો તો એને રસ્તામાં ઊભો રાખીને એમાંથી ફોન કરાયો. મને કીધું નિશાના ચોકે આવતું, ગાડી વાળે વાતચીત કરવાની છે. મેં કીધું હા હું આવું છું. જમીને હું ગયો ને તો ભાઈ સીધો માપીને હું ઘરું દીધી ને ડોકા હથિયાર હતા એની પાસે સળિયું પડ્યું તો ડોકા કાઢીને સળિયું કાઢીને મારી ઉપર ઘાવાળી કરવા માંડ્યા સીધા. કોણ હતું? 6-8 જણા ભેગા હતા. 2-3 હું ઓળખું છું. બબલું નામ હતું એકનું સમીર નામ છે, મેન જે છે એ સમીર જ છે. અને સાથે 2-3 જણા અજાણ્યા હતા. મારી ઉપર ઘાવાળી ચાલુ કરી નાખી. મારી સાથે મારો મિત્ર આવ્યો તો એની ઉપર ઘા કરે. કારણ શું હતું? કારણ એટલે એમને ભાઈ જૂની અદાવત રાખીને એમ કહેતા હતા ભાઈ તું આની વચ્ચે આવ્યો છે, આની વચ્ચે આવ્યો છે, તને મારી નાખશું આમ તેમ. ને એ નશેરી જ છે, 24 કલાક પીને છોડતા હોય. તમને ફોન કોણે કર્યો? સમીરભાઈએ ફોન કર્યો હતો મને. શું બોલાવીને તમને બહાર બોલાવ્યા? અને કે તું અહીંયા આવો, તું જેના વચ્ચે આવે છો આમ તેમ ને તું અહીંયા આવો, તારી યારે વાત કરવાની છે. મેં કીધું હા હું આવું છું વાત કરવા. હું ગયો તો મારી ઉપર સીધું ઘાવાળી કરી માપીને હું કાઢું.